ભગવાન શ્રી હરિનો ખૂબ જ પ્રિય માસ એટલે પુરુષોત્તમ માસ. આ માસ 3 વર્ષે આવતો હોય છે. આ માસને અધિક માસ પણ કહેવામાં આવે છે. માન્યતા મુજબ આ મહિનામાં કરેલી ભક્તિ, જપ, પાઠ, દાન અને સારા કર્મોનું અનેક ગણું ફળ મળે છે. ત્યારે પાટણ શહેરમાં પણ વિવિધ મંદિરો સહિત સોસાયટી વિસ્તારમાં ધર્મપ્રેમી નગરજનો દ્વારા આ પવિત્ર પુરુષોત્તમ માસની વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પાટણ શહેરની ભગવતીનગર સોસાયટીમાં પણ સોસાયટીના કોમન પ્લોટમાં પુરુષોત્તમ માસ નિમિત્તે આખો મહિનો ભગવાન શ્રી પુરુષોત્તમની ભક્તિમય કથાનું આયોજન નિત્ય રાત્રે 8:30 કલાકથી રાત્રે 10:30 કલાક સુધીના સમયમાં કરવામાં આવ્યું છે. ભગવતીનગર સોસાયટી ખાતે આયોજિત આ પવિત્ર પુરુષોત્તમ માસની કથાના મુખ્ય યજમાન ભૂમિબેન મયંકકુમાર પટેલના નિવાસસ્થાને કથા વક્તા ધીરજભાઈ શાસ્ત્રી સહિતના ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે પોથી પૂજન કરીને ભક્તિ સંગીત અને રાસ ગરબાની રમઝટ વચ્ચે પોથી યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. પોથી યાત્રા સોસાયટી વિસ્તારમાં ફરીને કથા મંડપ ખાતે પહોંચતા સૌએ પુષ્પવૃષ્ટિ સાથે પોથી યાત્રાને વધાવી અને વિધિવત રીતે પોથીનું કથા સ્થાને સ્થાપન કરવામાં આવ્યું હતું. પવિત્ર પુરુષોત્તમ માસના પ્રારંભે કથા વક્તા શાસ્ત્રી ધીરજભાઈએ ઉપસ્થિત ભક્તોને પવિત્ર પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું હતું. જો કે સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.